વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ માટે જમીન ખરીદી છે। આજના સમયમાં જમીન લેવી ખૂબ જ મુશ્કેલ છે। તમારે તમારું ઘર બનાવવા માટે પણ થોડો જમીનનો ટુકડો લેવા જાઓ તો ખૂબ જ મુશ્કેલી પડે છે। પણ આપણી એસબી ટીમે 2 મહિના સતત મહેનત કરીને ખૂબ જ નામ અને પૈસા કમાયા છે। દોસ્તો, આજે મંદિરની સામે કોઈ ભિખારીને જો કશું આપવાનું મન થાય તો પણ આપણે 10-12 વાર વિચારીએ છીએ। આ વાત અમુક જ ભાઈઓ માટે અમુક કહે છે કે એસબી ટીમ લોકોને ભોળવે છે। કેટલું નમસ્કાર દોસ્તો, ફરીવાર તમારું સ્વાગત છે એક નવા અને મજેદાર વિડીયોમાં। દોસ્તો, આ વિડીયો એ ભાઈઓ માટે છે જેમણે એસબી હિન્દુસ્તાની ટીમને ખોટામાં ટાર્ગેટ કર્યા છે। કેટલાક કહે છે કે એસબી ટીમ લોકોને ભોળવે છે, કેટલું કમાય છે, યુટ્યુબમાં પૈસા ઓછા પડતા હોય એટલે સાઇડ બિઝનેસ કર્યો। એવા બધા પ્રશ્નોના જવાબો દોસ્તો આ વિડીયોમાં મળશે, તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી સાચી માહિતી મળી જાય। મિત્રો, એસબી ટીમ 5 થી 6 ચેનલોમાં કામ કરે છે, તો આપણે જોઈ શકીએ કે યુટ્યુબ સારી એવી કમાણી આપતું હશે। મિત્રો, વિડીયોમાં વ્યૂઝ નૂબ એની વિગતવાર માહિતી અમે તમને ડીપમાં જણાવીશું, તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। હવે વાત કરીએ હરિભાચા, મફુજી ઘી અને અન્ય બિઝનેસ ધંધાની। હમણાં એસબી ટીમે જાહેર કર્યું છે કે અમારી આખી ટીમ સેવાભાવી છે અને આપણે જાણીએ સીએ, એ લોકો સેવા તો કરે જ છે પરંતુ એ કદી દેખાડો નથી કરતા। હમણાં એમણે ખૂબ જ સારો વિચાર જાહેર કર્યો। એમનું કહેવું છે કે અમારું સપનું છે કે વૃદ્ધાશ્રમ અને ઘરડા માવતરની સેવા કરીએ। આ ખૂબ જ ઊંચો વિચાર છે, કારણ કે આ કામ એવા મોટા બિઝનેસમેન જેમણે ખબર જ નથી કે એમની પાસે કેટલો રૂપિયા છે એ પણ આ કામ નથી કરી શકતા। મારું તો એટલું જ કહેવું છે કે એસબી ટીમ એમના પૂર્વજોના સારા કામ અને માતાજીની અસીમ કૃપાથી આ બધું શક્ય બની રહ્યું છે। પણ કેટલાક એવા માણસો પણ છે જેમણે કશું વિચાર્યા વગર આમ તેમ કમેન્ટો અને વિરોધ કર્યા કરે છે। પરંતુ દોસ્તો, એસબી ટીમ જ્યારેથી યુટ્યુબ પર આવી છે ત્યારથી આજ સુધી કોઈને ખોટું લાગ્યું નથી, કોઈને ખરાબ લાગ્યો એવો સવાલ વાપર્યો। હા, પેડા આવી તમે વાટમાં નહીં લ્યો। ચા એના માટે તમારા ઘેર આપવું પડશે, એના મોલે ચા પાણી કરું કે? અરે મફુજી, હોભળો મારી વાત, ચા પાણી કરવા પછી આવ્યો। હાલ મારે ભૂમતે નિયત સ્કોર્પિયો વાળા આયા છે અમારા મહેમાન, એટલે ઘેર જામ મોડું થાય મારે। એ તો ભલા આદમી આખી જિંદગી મોડું જ થવાનું છે। આ ગાડી થઈ કેટલી વાર હમણે પછી આવ્યો કોક દાડો, એમ ના ચાલે। ફટોફટ આવો, ઘેર આવો, આ ઘેર લઈ જવા છે એટલે તો બીજી બોલો તાળી। આ તો ભૂમતે પેડા ખવડાવી આ તમારા ઘેર આવો। ચાલુ એન્જિન ચાલુ છે, એન્જિન સરસ છે, એન્જિન નરમ અને હરીજી ગરમ। બીજી વાત એ કે તેવો વિડીયો એવી રીતે સ્ટોરી અને પ્રેઝન્ટેશનમાં રજૂ કરે છે કે આપણે આખા પરિવાર સાથે જોઈ શકીએ। તો આ કામ માટે એક હાર્ડ તો ખૂબ જ સરસ કામ છે એમની આખી ટીમનું। મિત્રો, હમણાં તેઓ વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ માટે જમીન ખરીદી છે। આજના સમયમાં જમીન લેવી ખૂબ જ મુશ્કેલ છે। તમારે તમારું ઘર બનાવવા માટે પણ થોડો જમીનનો ટુકડો લેવા જાઓ તો ખૂબ જ મુશ્કેલી પડે છે। પણ આપણી એસબી ટીમે 2 મહિના સતત મહેનત કરીને ખૂબ જ નામ અને પૈસા કમાયા છે। દોસ્તો, આજે મંદિરની સામે કોઈ ભિખારીને જો કશું આપવાનું મન થાય તો પણ આપણે 10-12 વાર વિચારીએ છીએ। આ વાત અમુક જ ભાઈઓ માટે અમુક સારા પણ હોય છે। પણ એસબી ટીમ જ્યારેથી આટલી વાયરલ અને પ્રગતિ પર છે એનું કારણ એ છે કે એમણે સારા કામો કોઈ લાલચ રાખ્યા વગર કર્યા છે। એટલા માટે જ તેઓ આજે આબલા ઉડી રહ્યા છે। મિત્રો, આવા મોટા કામો 1-2 માણસોથી ના થાય। એક કહેવત છે, એક હાથે તાળી નથી પડતી। આ દોસ્તો, એસબી ટીમે હમણાં બહુ બધું કર્યું છે, પણ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બનાવવા માટે જમીન પણ જોઈએ અને ખૂબ જ પૈસા પણ જોઈએ। એમણે એ પણ કહ્યું હતું કે હરિભાચા, મફુજી ઘી વગેરે નાના મોટા ધંધામાં જે પ્રોફિટ એટલે કે આવક આવશે એ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં ખર્ચીશું। દોસ્તો, હું તો એટલું જ કહું છું કે ભગવાન કોઈને પણ આવી પરિસ્થિતિમાં ના નાખે।
નાખે, પણ ઘરડા, માતા પિતા અને નાના બાળકોમાં ભગવાનનો વાસ હોય છે. ઘરડા મા બાપ જ્યારે થાય ત્યારે નાના બાળકની જેમ વર્તે છે, છતાં અમુક છોકરાઓ ઓળખી શકતા નથી કે એમાં જ રામ વસે છે. પણ આપણી એસબી ટીમ સદી પૂરબાફઈના આશીર્વાદથી આ મોટું કામ કરવા જઈ રહી છે. એટલું જ નહીં, જેટલું એમનું પ્રોફિટ વધશે એટલી સુવિધા વધુ જોવા મળશે. અને આ સેવામાં તમારે પણ ભાગ લેવો હોય તો તમે એમના પ્રોડક્ટની એડ કરી શકો. હરીભા ચા વધુ ગ્રાહકો સુધી પહોંચે તે માટે રીલ્સ કે અન્ય રીતે જાહેરાત કરો. એમણે જાહેર કર્યું છે કે હરીભા ચામાં જેટલી આવક થશે એ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં ખર્ચાશે. અને દોસ્તો, એસબી ટીમ ઘણા સમયથી નાની મોટી સેવા તો કરતા જ રહ્યા છે. મિત્રો, તમે કમેન્ટમાં જરૂરથી લખજો કે તમને આ એસબી ટીમનું આ કામ કેવું લાગ્યું, અને આવા જ અવનવા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.